ખરીદ વેચાણ કરતા હો કે પછી કરવાનું વિચારતા હો તો સુપ્રીમ કોર્ટની આજની વાત તમારે ખાસ ધ્યાનથી સાંભળવી અને જોવી જોઈએ। સુપ્રીમે કહ્યું છે કે આપણે ત્યાં મિલકત ખરીદવા વેચવાની વ્યવસ્થા 300 વર્ષ જૂની છે અને આ રીતે પ્રોપર્ટી ખરીદવી આઘાતજનક છે। હવે આપણે નવી રીતે વિચારવું જોઈએ, નવા વિકલ્પો શોધવા પડશે। જી હા, સુપ્રીમ કોર્ટે જમીન રજિસ્ટ્રી અને જમીન માલિકીના માળખામાં મૂળભૂત સુધારા કરવાની હાકલ કરી છે। કોર્ટે કહ્યું કે બ્રિટિશ રાજના સમયના કાયદાઓ પર આધારિત વર્તમાન માળખું મૂંઝવણ, બિનકાર્યક્ષમતા અને વ્યાપક મુકદ્દમા તરફ દોરી ગયું છે। આ અંગે ન્યાયાધીશ PS નરસિંહા અને જોયમલિયા બાગચીની બેન્ચે કેટલીક ભલામણ કરી હતી, જેમ કે જૂનું કાનૂની માળખું ખામીઓથી ભરેલું છે, વહીવટી પ્રક્રિયાઓ બોજારૂપ અને સમય માંગી લે તેવી છે। બનાવટી દસ્તાવેજો, અતિક્રમણ અને વિલંબ, તો વચેટિયાઓની ભૂમિકા અને રાજ્યોમાં વિભાજિત નિયમો છે। જમીન રજિસ્ટ્રેશન મુશ્કેલ છે, જેમાં ડિજિટલ સુધારા જરૂરી છે। ખાસ તો મિલકત ખરીદવી સરળ નથી, એક આઘાતજનક બાબત છે। મુદ્દાઓ ઉકેલવા બ્લોકચેન જેવી ટેકનોલોજીના ઉપયોગની ભલામણ કરાઈ છે અને કાયદા પંચને વિગતવાર અભ્યાસ કરવાનો નિર્દેશ કરાયો છે। પંચને કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ નિષ્ણાતોની સલાહ લેવા સૂચન અપાયા છે। અન્ય હિસ્સેદારોની સલાહ લઈ અહેવાલ રજૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે। તો સુપ્રીમે કહ્યું કે મિલકત ખરીદવા અને વેચવાની વ્યવસ્થા 300 વર્ષ જૂના કાયદાઓ દ્વારા સંચાલિત થાય છે। તે એક અલગ યુગમાં ઘડવામાં આવ્યા હતા, પરંતુ તે આજે પણ કાયદાની કરોડરજ્જુ છે। આ કાયદાઓ માલિકી અને નોંધણી વચ્ચેની અસમાનતાને કાયમી બનાવે છે। કોર્ટે બિહાર નોંધણી નિયમો 2008ના નિયમ 19ને રદ કરતી વખતે આ અવલોકન કર્યા।